નથી। તિરુપતિ બાલાજીના મંદિરમાં અપાતા લાડુ પ્રસાદના ઘીના પશુ ચરબીના વિવાદ બાદ ફરી એકવાર તિરુપતિનો પ્રસાદ વિવાદમાં સપડાયો છે। હવે તિરુપતિના પ્રસાદમાંથી ગુટખાનું પેકેટ મળ્યાનો દાવો કરાયો છે। તો બીજી બાજુ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદમાં ઉંદરના બચ્ચા હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ બધાના વિવાદની વચ્ચે યુપીની યોગી સરકારે તમામ હોટેલ, ઢાબા અને રેસ્ટોરન્ટમાં તપાસ અને વેરિફિકેશનના આદેશ આપ્યા છે। નથી શમ્યો પ્રસાદનો વિવાદ। તિરુપતિના પ્રસાદમાં નીકળ્યું ગુટખાનું પેકેટ। સિદ્ધિવિનાયકના પ્રસાદમાં ઉંદરના બચ્ચા। કહેવાય છે પ્રસાદ સાથે લાખો કરોડો ભક્તોની આસ્થા જોડાયેલી હોય છે, પણ હવે કેટલાક કારણોને લઈને મંદિરોમાં વહેંચાતો પ્રસાદ વિવાદમાં આવ્યો છે। તિરુપતિ બાલાજીમાં લાડુના પ્રસાદમાં વપરાતા ઘીમાં પ્રાણીજન્ય ચરબી નીકળ્યાના આરોપ બાદ ફરી એકવાર તિરુપતિના પ્રસાદનો વિવાદ વકર્યો છે, જેમાં હવે ફરી તિરુપતિ બાલાજીના પ્રસાદમાંથી એક ભક્તે ગુટખાનું પેકેટ નીકળ્યાનો દાવો કર્યો છે। ઉપરાંત તે પ્રસાદમાં ગુટખાના કેટલાક નિશાન પણ મળી આવ્યા, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। લોકો અલગ અલગ રીતે કોમેન્ટ્સ કરી રહ્યા છે, જોકે સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતું। બીજી બાજુ આવો જ એક નવો વિવાદ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદને લઈને શરૂ થયો છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સિદ્ધિવિનાયકના પ્રસાદમાં ઉંદરના બચ્ચા દેખાઈ રહ્યા છે। સંદેશ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટે પણ આ વાયરલ વિડીયોને ફગાવ્યો છે। ટ્રસ્ટનો દાવો છે કે વિડીયોમાં દેખાતી જગ્યા મંદિરની નથી દેખાતી, તેમ છતાં આ મામલાની તપાસ कराशे। पिछले 2 दिन से एक वीडियो वायरल हो रहा है। वो वीडियो में ऐसे कुछ प्लास्टिक में बंद हुआ कोई चीज दिख रहा है, वो कहाँ का है क्या है वो आज तो नहीं समझ रहा है। हम लोग उसका जांच कर रहे हैं। ऐसी कोई भी चीज वहाँ नहीं दिखेगी या नहीं रहेगी, इसलिए कि हम लोग बहुत नीट क्लीन रखने का कोशिश करते हैं। और इसलिए हम लोग आज तो यही बोलेंगे कि भाई ये यहाँ का है ही नहीं, क्योंकि उसका पूरा जांच करके हमको ये पता चला है कि कोई प्लास्टिक पिशवी में अगर रख के इस ढंग से अगर कुछ कहाँ भी फोटो निकाला होगा तो इस तरह का ये क्लिप दिख रही है। आज દેશમાં વધી રહેલા પ્રસાદ વિવાદ વચ્ચે યુપીની યોગી સરકારે ખાદ્ય વિભાગની બેઠક બોલાવી હતી। આ બેઠકમાં મુખ્યમંત્રીએ ખાનપાનની વસ્તુઓમાં હ્યુમન વેસ્ટનું મિશ્રણ અને મિલાવટ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે। સીએમએ રાજ્યની બધી હોટેલ, ઢાબા, રેસ્ટોરન્ટ્સની સઘન તપાસ અને વેરિફિકેશનના આદેશ આપ્યા છે। આમ હાલ દેશભરમાં શરૂ થયેલો પ્રસાદનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। જુદી જુદી જગ્યાના જુદા જુદા પ્રસાદ જુદા જુદા કારણસર વિવાદમાં સપડાઈ રહ્યા છે, જેના કારણે ભક્તોમાં અસમંજસ છે કે આ શું ચાલી રહ્યું છે। મંદિરોમાં અપાતો પ્રસાદ હજુ એ જ આસ્થાથી, શ્રદ્ધાથી ગ્રહણ કરવો કે નહીં। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ડાકોરમાં મંદિરમાં પ્રસાદની યોગ્ય તપાસ